નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. અધિક પુરુષોત્તમ માસમાં રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અને ગ્રામજનો દ્વારા રામનો જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામજી મંદિરથી ગુંજે છે રામનામનો મહિમા. થરામાં ભક્તિનો સર્જાયો અનોખો માહોલ. થરા શહેરના ગોગા ચોક વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રામજી મંદિર આજે ભક્તિ અને આધ્યાત્મિકતાનું જીવંત કેન્દ્ર બની ગયું છે. દરરોજ રાત્રે યોજાતી રામધૂન હવે માત્ર ધાર્મિક પરંપરા નહીં પરંતુ સમગ્ર પંથક માટે આસ્થાનો મહોત્સવ બની રહી છે. દરરોજ રાત્રે 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી ચાલતી રામધૂનમાં ભક્તો શ્રી રામના નામસ્મરણમાં તલ્લીન બની જાય છે. મંદિર પરિસરમાં ગુંજતા જય શ્રી રામના પવિત્ર નાદથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ઉઠે છે. તાળ, મૃદંગ અને ભજનના સ્વરોથી વાતાવરણમાં અનોખી આધ્યાત્મિક ઉર્જા પ્રસરી જાય છે. સ્થાનિક વેપારીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલો રોજિંદા જીવનની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને અહીં ભેગા થાય છે અને રામધૂનમાં સહભાગી બની મનને શાંતિ અને આત્માને આનંદનો અનુભવ કરે છે. ઘણા શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ રામધૂનથી જીવનમાં નવી સકારાત્મકતા અને આત્મશક્તિનો સંચાર થાય છે. થરા સહિત આસપાસના ગામોમાં પણ રામધૂનની વિશેષ ખ્યાતિ ફેલાઈ રહી છે. અનેક શ્રદ્ધાળુઓ દરરોજ મંદિરે આવી રામનામના જાપનો લાભ લઈ રહ્યા છે. ગોગા ચોક વિસ્તાર હવે સાંજ પડતા જ ભક્તિ, શ્રદ્ધા અને શ્રીરામના નામના પવિત્ર સ્પંદનોથી ઝળહળી ઉઠે છે. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે ઓમપુરી ગોસ્વામી.